ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીના કડક કાયદાનો અમલનો દાવો કરવા છતાં સરથાણામાં ઇન્ટેક વેલ પરિસરમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે, જેથી દારૂબંધીના કાયદાની પ્રશ્નચિહ્ન ઉદ્ભવ્યો છે। આપક્ષના કોર્પોરેટર મહેશ અણઘરે આ સ્થળની તપાસ દરમિયાન આ ખાલી બોટલો જોઈ અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો। આ પરિસર સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને પાણીનો પુરવઠો પહોંચાડવા માટે સંચાલિત છે। આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે થોડા દિવસ પહેલા જ ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કર્યું હતું કે જો દારૂ અથવા અન્ય નશાકારક પદાર્થ પકડાયા તો 24 કલાકની અંદર કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનાથી સરકારી પાલિકા પરિસરમાં જ દારૂબંધીનું ઉલ્લંઘન થતું હોવાના આરોપોને બળ મળ્યું છે। આ બાબતે મહેશ અણઘરે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા સંચાલિત ખુલ્લી જગ્યામાં વિવિધ પ્રકારની દારૂની બોટલો મળી આવી છે, જે દારૂબંધીના નિયમોના ભંગનું સૂચન કરે છે। આ ઘટનાથી સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને સંબંધિત અધિકારીઓ તરફથી જવાબ માંગવામાં આવે છે।